સમગ્ર ભારતમાં જ્યારે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો દિવસ જેમ જેમ નજીક આવતો હોવાથી સુરતી લાલાઓની ઉત્તરાયણ કઈ રીતે ઉજવાય છે અને પતંગની ખરીદી કઈ રીતે થાય છે તેની એક ઝલક કામરેજ માર્કેટમાં જોવા મળી. દૂર દૂરથી નાના વેપારીઓ કામરેજ માર્કેટમાં જોવા મળે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાતી પતંગો લઈને નાની મોટી સાઇઝના ફૂટપાથ પર વેચી રહ્યા છે. ત્યારે અલગ અલગ પ્રકારની ફિરકીઓ પણ જોવા મળી, સાથે રંગબેરંગી બલૂન એટલે કે ફુગાવો પણ વેચતા જોવા મળ્યા. હવે એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે 2 દિવસ પહેલા પબ્લિક પતંગની ખરીદી કરવા નીકળી રહી છે. ત્યારે કામરેજની આ બજારમાં જોવા મળ્યું દર વર્ષે જેમ ચાઇનીઝ દોરીથી થતા નુકસાનને ધ્યાનમાં રાખીને નાના વેપારીઓ પણ ફૂટપાથ ઉપર ટુ-વ્હીલના સેફ્ટી ગાર્ડ એટલે કે સળિયા વેચતા અને ફિટિંગ કરતા જોવા મળ્યા. સાથે કાળી શેરડીનું પણ વેચાણ જોવા મળ્યું. તો હવે જોવાનું રહેશે કે છેલ્લા 2 દિવસનો વેચાણ કેટલું થાય છે. તો આવો સાંભળીએ ફૂટપાથ પર બેઠેલા નાના વેપારીઓનું આ બાબતેનું મંતવ્ય. રિપોર્ટર કામરેજ કાકુ. તો આપ જોઈ રહ્યા છો GGS ન્યૂઝ કામરેજ સુરત. સમગ્ર ભારતની અંદર જ્યારે ઉત્તરાયણનો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ જે ચાલી રહી છે ત્યારે આજે સુરત જિલ્લામાં કામરેજ ખાતે બારનો સ્ટોર તેમજ નાની નાની ટપરીઓ અને સાથે સેફ્ટી ગાર્ડ એટલે કે જે દોરી ગળામાં ન ભેળવાય તેના અનુસંધાને આજે કામરેજ ખાતે એમનું લાઈવ જુઓ અને ક્યાંથી પધારેલા છે પતંગના વેપારીઓ અને શું ભાવ છે, કેવું બજાર છે એ જાણીએ. કામરેજ કાકુ, તમે હા શું લાગે છે હજી 3 થી વેપાર થશે? થશે. હા ભાવ બરાબર છે કે પછી વધારો થયો છે? વધારો થશે. બોલો જય માતાજી. જય માતાજી.